શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે પુરુષોત્તમ માસ કથાનો 22મો અધ્યાય કહીશું. પુરુષોત્તમ માસના વ્રત નિયમો. મહર્ષિ વાલ્મીકીને હાથ જોડીને દ્રઢ ધનવાસ રાજાએ પૂછ્યું, હે મુનિ, આ પુરુષોત્તમ માસમાં વ્રત કરનારે કયા કયા નિયમો પાળવાના છે એ બતાવો. ઋષિ બોલ્યા, હે રાજન, પુરુષોત્તમ માસમાં ઘઉં, મગ, ઘી, ખાંડ, ચોખા, સફેદ અનાજ, જવ, તલ, વટાણા, કાગ, કંદમૂળ, કાકડી, કેળા, સિંધવ, દહીં, ફણસ, આંબો, હરડે, જીરું, સૂંઠ, આંબલી, સોપારી, આંબળા અને ગોળ વગેરે ભવિષ્યાન તથા ફળોનું ભક્ષણ કરવું. માંસ, મધ, અડદ, બે, દાળ ખાય તેવું ધાન્ય, રાય, તેલ આદિ પદાર્થોનો ત્યાગ કરો. પારકું અન્ન, ઝેર કાકરાથી દૂષિત થયેલું, ક્રિયાથી દૂષિત થયેલું, વાણીથી દૂષિત થયેલું અન્ન લેવું નહીં. પરદ્રોહ ન કરવો, પરસ્ત્રીનું ગમન કરવું નહીં અને તીર્થ સિવાયની બીજી મુસાફરી છોડી દેવી. આ માસમાં દેવ, બ્રાહ્મણ, ગુરુ, ગાય, સ્ત્રી, મહાત્મા તથા વ્રત કરનારની નિંદા કરવી નહીં. જામફળ, મસૂર, વાસી અન્ન, બકરી, ગાય કે ભેંસ દૂધ સિવાય બીજા કોઈ પ્રાણીનું દૂધ કે જે માંસ ગણાય છે તથા તાંબાના વાસણમાં રહેલું દૂધ અને ચામડામાં રાખેલું પાણી એ બધાયનો ત્યાગ કરવો. પ્રત્યેક સ્ત્રી પુરુષે વ્રતમાં બ્રહ્મચર્ય પાળવું. પતરાળીમાં જમવું, ચોથે પહોરે જમવું, રજસ્વલા સ્ત્રીની દૂર રહેવું, અત્યંત મલેચ્છ, પતિત, નાસ્તિક અને વેદની નિંદા કરનાર સંસ્કારહીનનો સાથે બોલવું નહીં. કાગડાએ એઠું કરેલું અન્ન કે જળ સૂતકીનું બીજી વાર રાંધેલું કે દાઝેલું અન્ન ખાવું નહીં. કાંદા, લસણ, ગાજર, અળવીના પાંદડા, મૂળો અને સરગવાની શીંગો ખાવી નહીં. આ બધા પદાર્થો ત્યજી દેવા. ભગવાન વિષ્ણુને પ્રસન્નતા માટે ચાંદ્રાયણ આદિ વ્રતો કરવા. પડવાને દિવસે કોળું, બીજને દિવસે રંગણ, ત્રીજે પુષ્પનું શાક, ચોથે મૂળા, પાંચમે નીલું, છઠ્ઠે તરબૂચ, સાતમે સર્વ ફળોનું શાક, આઠમે આંબળા, નવમે નાળિયેર, 10મે દૂધી, 11મે પંડોળું, 12 બોર, 13 કાળા રીંગણા, 14 વેલાનું શાક, પૂનમે પાણીમાં થનાર શાક લેવા નહીં. રવિવારે આંબળા ખાવા નહીં. જે પદાર્થોનો ત્યાગ કર્યો હોય તે પદાર્થો બ્રાહ્મણોને દાન કર્યા પછી જ ખાવા. આ પ્રમાણે કરનારને ઉત્તમ ફળ મળે છે. બની શકે તો આખો પુરુષોત્તમ માસ ઉપવાસ કરવો. તેમ ન બને તો માંગ્યા વિનાના ઘી કે દૂધ ઉપર કે ફળાહાર ઉપર રહેવું. વ્રતનો પ્રારંભ થયાને દિવસે સવારમાં વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારી શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરવું અને નિયમ પાળવાનો સંકલ્પ કરવો અને નિયમપૂર્વક આખો માસ વૃતાચરણ કરવું. આ માસમાં ભક્તિપૂર્વક શ્રીમદ ભાગવત સાંભળવું. બની શકે તો 1,00,000 તુલસી દળથી શાલિગ્રામની પૂજા કરવી. તેનું પુણ્ય અનંત છે. આ માસમાં વ્રત કરનારે સૌ યજ્ઞ કરવાનું ફળ મળે છે. જે આ વ્રત કરે છે તેને હાથીઓ જેમ સિંહને જોઈ નાસી જાય છે તેમ યમના દૂતો નાસી જાય છે. આ વ્રત કરનારને કોઈ જાતની આધિ વ્યાધિ કે ઉપાધિ નડતી નથી. દરિદ્રતા દૂર થાય છે, સુખ સંપત્તિમાં વૃદ્ધિ થાય છે અને સંતાન તથા અમર કીર્તિ પ્રાપ્ત થાય છે. ભૂત પ્રેત કે પિશાચ તેને પીડી શકતા નથી. હે રાજન, આવા હરિભક્તનું ઇન્દ્રાદિ દેવતાઓ તેનું સર્વ વિઘ્નોથી રક્ષણ કરે છે. જે વિધિપૂર્વક પુરુષોત્તમ માસનું વ્રત કરે છે તેનું ફળ કહેવા બ્રહ્માજી, શારદા કે સાક્ષાત 1000 મુખવાળા શેષનાગ પણ સમર્થ નથી. જે ભક્ત પૂર્ણ શ્રદ્ધાથી ભગવાન રાશિકેશ્વર આ ઉત્તમ વ્રત કરે છે, અંતે તે અનેક સુખો ભોગવીને શ્રી વિષ્ણુ ભગવાનના લોકમાં જાય છે. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ માસના વ્રત નિયમનો નામનો 22મો અધ્યાય સંપૂર્ણ. કથા ઉમામાની વાર્તા. પવિત્ર પુરુષોત્તમ માસ ચાલતો હતો ત્યારે એક દિવસ શિવ પાર્વતી મૃત્યુલોકમાં ફરવા નીકળ્યા.
ફરતા ફરતા એક ગામમાં આવ્યા. એક ખેતર પાસેથી પસાર થતા એક બાજરિયું પાર્વતીજીની ઝાંઝરમાં ભરાઈ ગયું. લીલો મીઠો કૂણો બાજરો જોઈ પાર્વતીજીથી રહેવાયું નહીં અને એ તો બાજરિયું મસલીને લીલોછમ બાજરો ખાવા લાગ્યા. થોડોક ખાધો બાદ શિવજી બોલ્યા, હે દેવી, માલિકને પૂછ્યા વગર ખાવું એ ચોરી ગણાય. તમે પાપમાં પડ્યા. ત્યારે પાર્વતીજીએ પણ શિવજીની વાત સાચી લાગી. તેમને પૂછ્યું, તમારી વાત તદ્દન સાચી છે, હું દોષમાં પડી છું, પણ એનો કોઈ ઉપાય તો હશે ને? શિવજી બોલ્યા, હવે આ દોષમાંથી મુક્ત થવું હોય તો બાજરાના જેટલા દાણા ખાધા એટલા દિવસ આ ખેતરના માલિકના ઘેર રહીને કામ કરો. પાર્વતીજીએ તો હસીને સજા સ્વીકારી લીધી. શિવજી ગયા કૈલાસ અને પાર્વતી આવ્યા ખેડૂતના ઘેર. પુરુષોત્તમ મહિનો હતો એટલે ખેડૂત અને એની પત્ની નદીએ નાહવા અને દેવદર્શને ગયા હતા. 9 વર્ષની દીકરીએ મીઠો આવકાર આપી પાણી અપાયું. ખેડૂત આવ્યો એટલે પાર્વતીએ વાત કરી, મને કામે રાખો, જગતમાં એકલી છું, એક ટક ખાઈશ અને કહેશો એ કામ કરીશ. ખેડૂત ગરીબ હતો પણ ઘણો દયાળુ હતો. એ તો બોલ્યો, ભલે બહેન, ખુશીથી રહો, થાય એ કામ કરજો. તમારું શું નામ છે? ભાઈ, લોકો મને ઉમાના નામથી બોલાવે છે. જગતજનનીના પગલા જતા જ ખેડૂતના ભાગે 16 કળાએ ખીલી ઉઠ્યા. 100 ગણો પાક થયો. ગામમાંથી રોગ દોગ શોક ચાલ્યા ગયા. પાર્વતી દેવી તો ખેડૂતના નાનકડા કુટુંબ સાથે એવા હળી મળી ગયા કે ઉમામાં કરતા સૌના મુખ શોભવા લાગ્યા. પાવન પુરુષોત્તમ માસ પૂર્ણ થતા ખેડૂતે ધામધૂમથી વ્રત ઉજવ્યું, બ્રાહ્મણ જમાડ્યા. પાર્વતી દેવી રાંધે અને સૌ ખાય એમ કરતા 300 દિવસ પૂરા થયા. 65 દિવસ બાકી રહ્યા ત્યારે ગામે સંઘ કાઢી કાશીની જાત્રા કરવાનું નક્કી કર્યું. ખેડૂત અને તેની પત્ની પણ સંઘમાં કાશીએ જવા નીકળ્યા. ઈચ્છા થઈ, પણ દીકરી નાની હતી એટલે એને ઘેર રાખવી પડે તેમ હતી અને તેની સંભાળ કોણ રાખે? ઉમામાં ખેડૂતની મૂંઝવણ સમજી ગયા અને બોલ્યા, ભાઈ, તમ તારે નિરાતે ભાભીને લઈ કાશીએ જાઓ, હું દીકરીની અને ઘરની સંભાળ રાખીશ. મૂંઝવણ તળતા નચિત બની ગયેલા ખેડૂત દંપતી દીકરી અને ઘર ઉમામાને ભણાવી સંઘમાં જોડાયા. સંઘ ઉપડ્યો ત્યારે ઉમામાએ ખેડૂતને લાલ રંગનું કપડું આપતા કહ્યું કે ભાઈ, ગંગાને કહેજો કે ઉમામાએ મોકલ્યું છે, હાથો હાથ લેતો જ આપજો. ખેડૂત મનમાં દાંત કાઢવા લાગ્યો, પણ બહેનનું દિલ ન દુભાય એટલા ખાતર કપડું લઈ લીધું. રસ્તામાં આવતા તીર્થોના દર્શન કરતા સંઘ કાશીએ પહોંચ્યો. 5 દિવસ સૌ રોકાયા, ગંગા સ્નાન કર્યું, ખૂબ દર્શન કર્યા. પછી સંઘ પાછો ફર્યો. અડધા રસ્તે ખેડૂતને યાદ આવ્યું કે ઉમાબેને કપડું તો રહી ગયું. ખેડૂતનો જીવ બળવા લાગ્યો. એ તો ગયો સંઘપતિ પાસે, જઈને વિનંતી કરી કે જો સંઘ 5 દિવસ અહીં રોકાય તો હું કપડું દેતો આવું. સંઘપતિએ જંગલમાં રોકાવાની ના પાડી દીધી એટલે ખેડૂત અને તેની પત્ની એકલા પાછા કાશી ગયા. આ બાજુ સવાર પડતા સંઘપતિએ તંબુનો રાવટી સંકેલી લીધી. બધો સામાન ગાડામાં લાદી આગળ વધવાનો આદેશ આપ્યો, પણ બળદ ઊભા ન થયા. ખૂબ કોશિશ કરી પણ બળદ ડગલુંય ન ખસ્યા. માંદા પડી ગયેલા બળદ સાજા ન થાય ત્યાં સુધી ફરજિયાત રોકાણ કરવું પડ્યું. પેલી બાજુ ખેડૂત અને તેની પત્ની કાશીએ પહોંચ્યા. ગંગામાં સ્નાન કર્યું, પછી ગંગાને પ્રાર્થના કરી, ઉમામાએ કપડું મોકલ્યું છે, હાથો હાથ સ્વીકારો તો જ આપવાનું છે. ત્યાં ચમત્કાર થયો. જળમાંથી 2 રત્ન કંકણ પહેરેલા હાથ બહાર આવ્યા. કપડું સ્વીકારીને અદૃશ્ય થઈ ગયા. આવું સત જોઈ ખેડૂત ગદગદ થઈ ગયો. ખેડૂત અને તેની પત્ની પાછા ફર્યા. જોયું તો સંઘ હતો ત્યાંનો ત્યાં. ખેડૂતે બધી વાત જાણી અને જઈને બળદ પર હાથ ફેરવ્યો. ત્યાં તો માંદા બળદ સાજા થઈને ચાલવા લાગ્યા. બધા ખેડૂતની ભક્તિના વખાણ કરવા લાગ્યા. સંઘ ગામમાં પાછો ફર્યો. વાજતે ગાજતે સામૈયા થયા. ખેડૂતે સંઘ જમણ કર્યું. આમ કરતા 360 દિવસ વીતી ગયા. 5 દિવસ રહ્યા. છેલ્લા દિવસની સવારે પાર્વતી બોલ્યા, ભાભી, આજે તો ભાઈને ભાત દેવા હું જઈશ. કોઈ દી ગઈ નથી, આજ તો જવું છે. ઉમામાં તો ભાત લઈને ગયા તે ગયા. ખેડૂત ભાતની રાહ જુએ છે, પણ સાંજ સુધી કોઈ ભાત લઈને ન આવ્યું. સાંજે ઘેર આવીને પત્નીને પૂછ્યું કે આજ ભાત દેવા કેમ ન આવી?
ત્યારે પત્ની બોલી કે ભાત દેવા તો ઉમામાં સવારના નીકળ્યા છે, તે તમને મળ્યા નથી. ખેડૂતને ચિંતા થઈ. આખા ગામમાં ઘેર ઘેર તપાસ કરી, ખેતરે ખેતરે શોધ કરી, પણ ઉમામાં ન મળ્યા. ત્યારે ખેડૂતે સંકલ્પ કર્યો કે હવે તો ઉમાબેન આવીને થાળી પીરસે તો જ જમવું, નહીતર ભૂખ્યા પ્રાણ તજવા. 4 દિવસ વીતી ગયા. ખેડૂત નથી અન્ન લેતો, નથી જળ લેતો. પત્નીએ પણ અન્ન જળ ત્યાગ્યા. ખેડૂતની આવી અગાધ ભક્તિ જોઈ 5મા દિવસે પાર્વતી પ્રગટ થયા. ખેડૂત દંપતી ભાવવિભોર થઈ પાર્વતીમાના પગમાં પડી ગયા. તત્કાળ પાર્વતીમાએ આદ્યશક્તિનું રૂપ ધારણ કરી અને પતિ પત્નીને આશીર્વાદ આપીને દેવી જવા લાગ્યા. ત્યારે ખેડૂતની પુત્રી બોલી કે માં, મારે એકેય ભાઈ નથી, હું રાખડી કોને બાંધું? દેવીએ આશીર્વાદ દીધા કે 9મા માસે પુત્ર જન્મશે. આદ્યશક્તિ અંતર્ધ્યાન થયા. ખેડૂત દંપતી આનંદ પામ્યા. અવતાર ધન્ય થઈ ગયો. પાર્વતીના આશીર્વાદથી ખેડૂતની પત્નીને પૂરા 9 માસે દેવના ચક્કર જેવા દીકરાને જન્મ આપ્યો. પુરુષોત્તમ વ્રતના પુણ્ય પ્રભાવે ખેડૂત દંપતી મહાફળ પામ્યા.